જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો આની પહેલાં પણ મેં એક વિડીયો મૂકેલો છે ઘઉં બાબતનો। આજ ફરીથી હું રિપીટ વિડીયો મૂકું છું। એનું કારણ એક જ છે મિત્રો, તમે કદાચ વાત કરતા છો કે હિતેશભાઈ તમે વારંવાર જે આ ડબલું છે એ ડબલાનો વિડીયો બનાવો, પણ મિત્રો હું સાતી ઠોકીને તમને કહું, હું કોઈ એડવર્ટાઈઝ નથી કરતો કે નથી કોઈ કંપનીની જાહેરાત કરતો। જે વસ્તુ મેં મગફળીની અંદર વાપરેલી છે, જે તુવેરની અંદર વાપરેલી છે ને જેના રિઝલ્ટ છે એ વસ્તુની ભલામણ કરવા જાઉં છું। જે ઘઉંની અંદર ખેડૂતોને જે ખેડૂતોએ ઉપયોગ કર્યો છે ને એ 10 દિવસ 15 દિવસ પછી મને કહે કેવા રિઝલ્ટ છે, અને સાતી ઠોકીને કહું 100% સારામાં સારું રિઝલ્ટ આવશે મિત્રો। એટમ પાવર છે ને એની અંદર લિયોનાડાઇડ, હુમિક, ફુલવિક, સીવીડ અને એલ્જીનિક। હવે આ જે લિયોનાડાઇડ છે ને મિત્રો, ખરેખર લિયોનાડાઇડ વસ્તુ એવી છે કે જે એક પ્રકારનું તત્વ છે। તમે જે અલગ અલગ પ્રકારના જે હુમિકો બધા વાપરો છો ને, ભલે બધી વસ્તુ સારી આવતી છે, આપણે કોઈને નકારતા નથી, પણ આ વસ્તુ છે ને કંઈક અલગ છે, એટમ પાવર। અને ઘણા બધા ખેડૂતો આ જીરાની અંદર 2 વર્ષથી આ ધોમ વાપરે છે। ખરેખર એક વખત વાપરો, આનો વાપરવાનું પ્રમાણ કહું, જ્યારે તમારે 20 દિવસની આસપાસ, પછી 15 થી 25 દિવસના ગાળામાં ગમે ત્યારે તમે ઘઉંને પિયત આપો, વીઘે 10 કિલો ઉરિયા નાખતા હો 16 ગુઠ્ઠાને હિસાબે, તો એક તમારે 300 ગ્રામ, એક વીઘે 300 ગ્રામ આનો ઉપયોગ કરવાનો છે। અને આના ભાવની હું તમને વાત કરી દઉં તો 1 કિલાના 650 રૂપિયા ભાવ છે। હવે આ તમારે ટૂંકમાં તમારા વિસ્તારમાં ન જડે, હું આમાં નંબર નાખું છું, જે ભાઈ કુરિયર કરે છે એગ્રોવાળો, એના હું એગ્રોવાળાના નંબર પણ નાખી લઉં, જેથી કરી તમને વધારે માહિતી પણ ત્યાંથી જડી જાય, અને તમારે મગાવવું હોય તો પણ ત્યાંથી મગાવી લેવું। અને ત્યાં સુધી તમને કહું 10 વીઘાના ઘઉં હોય ને તો તમે 2 ડબલા મગાવીને 100 વીઘાની અંદર તમે ઉપયોગ કરો, જેથી કરી તમને રિઝલ્ટ જડે ને પછી તમને ખબર પડે કે આ વસ્તુ આપણે જે રૂપિયા નાખ્યા ને એ રૂપિયાની વળતર આપણે ખરેખર જડી કે નથી જડી। આ વસ્તુ મહત્વની હોય છે મિત્રો। તમે બધા જે ખરેખર જે ઉપયોગ કરો ને, આપણે આડે ધડ બહુ ખર્ચા કરીએ ને આડે ધડ જે બધા વસ્તુનો આપણે ઉપયોગ ખરેખર કરીએ છીએ, પણ રૂપિયા નાખીએ ને એના હમું આપણે વળતર, તમે આ 200 રૂપિયા કદાચ વીઘે તમારે ખર્ચો થાય ને તો હું ત્યાં સુધી તમને કહી દઉં કે 200 હામો તમને 1000 રૂપિયાનો ફાયદો થાય ને થાય, કેમ કે મેં વાપરેલું છે અને એના માટે હું તમને કહું છું, મેં જે વાપરેલું છે ને મને રિઝલ્ટ આવ્યું ને એના માટે હું આ ભલામણ કરું છું મિત્રો। તો આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો। અને આ વસ્તુ છે ને મિત્રો, તમે ઘઉં તો ઠીક છે, પણ કોઈ પણ પાકની અંદર લસણ હોય, ડુંગળી હોય, ધાણા હોય, ચણા હોય, કોઈ પણ પાકની અંદર વાપરી શકો। અને એમાંય જે વાપરેલા જે ખેડૂતો છે ને એના હું પણ રિવ્યૂ અને હું તમને નામ સહિત અને વિડીયો બનાવીશ કે આ ખેડૂતોએ વાપરેલું છે ને એને પૂછો તમે રિઝલ્ટ કેવું છે, પછી જ આપણે ટૂંકમાં જે ભલામણ આપણે કરીએ ને મિત્રો, એક સારી વસ્તુ હોય ને એની જ ભલામણ કરીએ છીએ। બાકી આપણે કોઈ એડવર્ટાઈઝ, કોઈ પ્રમોશન કંપની તરફથી કરતા નથી અને કરશું પણ નહીં। જે સારી વસ્તુ છે એ જ ખેડૂતોને કેવા કાયમી માગીએ છીએ, જેથી કરી ખેડૂતો ક્યાંય છેતરાય નહીં। આપણો ધ્યેય કાયમી માટેનો હોવો છે મિત્રો। તો અવનવા વિડીયો જોતા રહ્યો। જય જવાન, જય કિસાન।